હવે જોઈએ સમાચાર વિગતવાર. કેરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ્સ અને રિવર્સબોર્ન યુનિવર્સિટી લંડન અંગે નોલેજ સેમિનાર યોજાયો હતો, જેમાં રિવર્સબોર્ન યુનિવર્સિટી લંડનના પ્રતિનિધિ વાઇસ ચાન્સેલર એન્ટી કુક, ડેપ્યુટી વાઇસ ચાન્સેલર સિમન રોબર્ટશો, એસોસિએટ ડિરેક્ટર ઓફ બિઝનેસ ડેવલપમેન્ટ મિસ વિધિ મિસ્ત્રી અને મેનેજિંગ ડિરેક્ટર મોહિત ગંભીર હાજર રહ્યા હતા. રિવર્સબોર્ન યુનિવર્સિટી લંડનના વાઇસ ચાન્સેલર શ્રી એન્ડી કુક અને ડેપ્યુટી વાઇસ ચાન્સેલર સિમન રોબર્ટશો અને ડાઈ ગ્રુપના એસોસિએટ ડિરેક્ટર ઓફ બિઝનેસ ડેવલપમેન્ટ મિસ વિધિ મિસ્ત્રી અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મોહિત ગંભીર આણંદ ખાતે વિદ્યાર્થીઓ સાથે મધુબન રિસોર્ટ ખાતે વાર્તાલાપ કરી ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પત્રકાર પરિષદને સંબોધતા કેરિયર ક્રાફ્ટના ડાયરેક્ટર પીકલ પટેલે જણાવ્યું હતું કે રિવર્સબોર્ન યુનિવર્સિટી લંડન કે યુકેની એક અગ્રણી યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીમાં MBA, સાયબર સિક્યોરિટી, ડિજિટલ માર્કેટિંગ, ફેશન મેનેજમેન્ટ, આર્કિટેક્ચર એન્ડ MBA ફેશનના વિવિધ કોર્સ અવેલેબલ છે, જેમાં IELTS અને PTE વગર એડમિશન શક્ય છે. તો કેરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ્સ અને રિવર્સબર્ન યુનિવર્સિટી લંડન અંગે નોલેજ સેમિનાર યોજાયો હતો, જેમાં રિવર્સબર્ન યુનિવર્સિટી લંડનના પ્રતિનિધિ વાઇસ ચાન્સેલર એન્ડી કુક, ડેપ્યુટી વાઇસ ચાન્સેલર સિમન રોબર્ટશો, એસોસિએટ ડિરેક્ટર ઓફ બિઝનેસ ડેવલપમેન્ટ મિસ વિધિ મિસ્ત્રી અને મેનેજિંગ ડિરેક્ટર મોહિત ગંભીર હાજર રહ્યા હતા. મારું નામ પિંકલ પટેલ છે. હું કેરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ્સમાં મેનેજિંગ ડાયરેક્ટર છું. અમે લોકો છેલ્લા 14 વર્ષથી સ્ટુડન્ટ્સને સ્ટડી અબ્રોડ માટે સપોર્ટ કરીએ છીએ. ઇન્ડિયામાં આપણી 12થી વધારે શાખાઓ છે કે જ્યાંથી અમે લોકોને UK, US, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ માટે પ્રોસેસમાં હેલ્પ કરીએ છીએ. અમે લોકો 5 કન્ટ્રીમાં કોઈપણ જાતની કન્સલ્ટન્સી લીધા વગર સારામાં સારી સર્વિસ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અત્યાર સુધી અમે લોકોએ 27,000થી વધારે સ્ટુડન્ટ્સને સ્ટડી અબ્રોડ માટે હેલ્પ કરી અને રિસન્ટલી આ મહિને જ અમે લોકોએ 14 વર્ષ પૂરા કર્યા. એના સેલિબ્રેશનના પાર્ટમાં અમે લોકોએ દરેક બ્રાન્ચમાં કંઈક સોશિયલ એક્ટિવિટી, કોઈક અનાથ આશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં એક્ટિવિટી કરી કે સમાજને કંઈક એજ્યુકેશનની સાથે સાથે બીજી કોઈ પણ સપોર્ટ કરી શકીએ. આજ રોજ વિદ્યાનગરમાં મધુબન રિસોર્ટમાં અમે લોકોએ રેવન્સબોર્ન યુનિવર્સિટીનો એક ઇવેન્ટ રાખેલો કે જ્યાં રેવન્સબોર્ન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, ડેપ્યુટી વાઇસ ચાન્સલર અને ઓક્સફર્ડ ગ્રુપમાંથી મોહિત સર અને વિધિ મેડમ આવ્યા હતા. એ લોકોએ 400થી વધારે સ્ટુડન્ટ જે આજના ઇવેન્ટમાં આવ્યા હતા એ બધાને UK વિશે પ્લસ રેવન્સબોર્ન યુનિવર્સિટીના કોર્સ, એડમિશન રિક્વાયરમેન્ટ બધા વિશે માહિતી આપી. એ લોકોએ જે સ્કોલરશિપ સ્પેશિયલી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે ડિઝાઇન થઈ છે, વાઇસ ચાન્સલર સ્કોલરશિપ, એના માટે માહિતી આપી. અને એ લોકોએ સ્ટુડન્ટ્સને કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ જ્યારે એ લોકો યુનિવર્સિટી કે કોર્સ સિલેક્ટ કરતા હોય અને ત્યાં આવ્યા પછી એમને યુનિવર્સિટી શું સપોર્ટ આપશે એ વિશે પણ ઘણી બધી સારી માહિતી આપી છે. હું આણંદ જિલ્લાના દરેક વિદ્યાર્થીને મેસેજ આપવા માંગીશ કે જે મને અત્યારે ડિસ્કસ કરવામાં આવ્યું કે ભાઈ અહીંયા ફ્રોડની સંખ્યા ઘણી વધારે છે, તો જ્યારે પણ તમે કોઈ યુનિવર્સિટી કે કન્સલ્ટન્ટ સિલેક્ટ કરો તો થોડુંક સાચવીને, થોડો એમનો ટ્રેક રેકોર્ડ જોઈને, તમારા જે મિત્રો કે રિલેટિવ એબ્રોડ ગયા હોય એમની પાસેથી ફીડબેક લઈને પછી કન્સલ્ટન્ટ સિલેક્ટ કરજો. દરેક કન્સલ્ટન્ટ્સને યુનિવર્સિટીમાંથી એમનું કમિશન મળતું હોય છે, એમના પૈસા મળતા હોય છે. તો બને ત્યાં સુધી જે પણ કન્સલ્ટન્ટ્સ તમારી પાસે કન્સલ્ટન્ટ ચાર્જ માંગતા હોય એડિશનલ પછી 50,000 રૂપિયા, તો ત્યાંથી થોડું સાચવજો અને ધ્યાન રાખજો. Hello everyone, my name is Vidhi Mistry. I'm the Associate Director of Business Development at Oxford International. Really happy and excited to be here in Gujarat. This is my third time. This time we are here to celebrate the success of Ravensbourne University and announce the exciting scholarships that we have at the university. I've traveled the world is what I would say. I've been to different countries and I know a lot of languages. So just ये कहना है कि गुजरात makes me happy. मैंने अहमदाबाद में टाइम स्पेंड किया है, बड़ौदा में टाइम स्पेंड किया, अभी आनंद में, सूरत में, and the warmth and the love that the students gave makes me very happy. और ये बच्चे हमारे जब कैंपस में आते हैं लंदन में, वो पूरा रौनक की ओर हो जाता है. एक UK यूनिवर्सिटी जहाँ पे इंडियन बच्चे आते हैं, अपना फेस्टिवल सेलिब्रेट करते हैं, दिवाली सेलिब्रेट करते हैं, नवरात्रि सेलिब्रेट करते हैं, तो वी वेरी कीन टू वेलकम मोर इंडियन स्टूडेंट्स. वी हैव बीन वेलकमिंग एंड सिर्फ ये बताना था कि आई हैव बीन इन द एजुकेशन इंडस्ट्री सिंस अ वेरी लॉन्ग टाइम. आई हैव सपोर्टेड अ लॉट ऑफ यूनिवर्सिटीज़, बट रेवन्सबॉर्न को मैं इसलिए सपोर्ट करती हूँ बिकॉज वो एक्चुअली इन्वेस्टेड है स्टूडेंट की सक्सेस में. बहुत ऐसी कम यूनिवर्सिटीज़ होती है जो हर एक बच्चे का सक्सेस चाहते हैं. बहुत सारी यूनिवर्सिटीज़ होती है जहाँ पे 30,000 40,000 बच्चे जाते हैं, बट उनका जॉब का कुछ गारंटी नहीं होता. यहाँ पे 5,000 बच्चे हैं, इंटरनेशनल स्टूडेंट्स, एंड आवर एम्प्लॉयमेंट रेट इज़ 94%. बिग कंपनीज़ के साथ अपॉर्चुनिटीज़ मिलती है, बहुत सारी स्कॉलरशिप्स है, लंदन में है यूनिवर्सिटी, एंड ऑल आई कैन से इज़ दैट आई लुक फॉरवर्ड टू वेलकमिंग ऑल माई इंडियन स्टूडेंट्स ऑन टू द कैंपस सून. थैंक यू. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.